જિલ્લા વિભાજનના વિરોધમાં દિયોદર ખાતે ચાલતા ધરણા મામલો. દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા સમેટાયા હાલ પૂરતા. નવી રણનીતિથી મજબૂતાઈ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગળ જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાનની કરી તૈયારી. તાલુકા મથકના બદલે હવે ગામ લેવલથી ધરણા કરાશે. ઓગળ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરાશે. દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણૂક કરવામાં આવશે અને ગામ લેવલથી સ્થાનિકો સાથે નવી ટીમ કરશે દરેક ગામોમાં ધરણાઓ. દિયોદર તાલુકાના 40થી વધુ ગામોમાં કરાશે ધરણા પ્રદર્શન. આવનારા સમયમાં દિયોદર તાલુકાના લોકોના નાણાં અને સમય ન વેડફાય તેના માટે તાલુકા મથકેથી ધરણા કરાયા. સમાપન સંકલન સમિતિ. જિલ્લા વિભાજન બાદ વાવ થરાદ જિલ્લાની રચનાઓ કરવામાં આવી રહેશે. દિયોદરમાં વિરોધ. ઓગળ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લાનું મથક બનાવવાની માંગ સાથે 18 દિવસથી ચાલી રહ્યો છે વિરોધ. દિયોદરમાં